આપકી અદાલતમાં લો મિનિસ્ટર કિરણ રિજિજુ પર આરોપ છે કે તેઓ જ્યુડિશરી પર કંટ્રોલ ઈચ્છે છે. કિરણજી, પાછલા થોડા દિવસોથી તમારી વાતોથી આખી જ્યુડિશરીમાં તોફાન છવાયું છે. બધા જજીસ, મોટા મોટા વકીલ એમ કહે છે કે આ કોણ આવી ગયું? એ કહે છે બુલ ઇન ચાઇના શોપ. જો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું તો એમની દુકાનમાં એક સાંડ ઘૂસી ગયો છે. એવું છે, મને જે સંવિધાનિક અધિકાર અપાયા છે અને જે ફરજ છે એ હું જ નિભાવી રહ્યો છું. અને સરકાર અને જ્યુડિશરીની વચ્ચે એક બ્રિજનું કામ લો મિનિસ્ટર કરે છે. હું એવી વાતો ક્યારેય નથી કહેતો જે અસંવૈધાનિક હોય અને અમુક લોકો ખોટી રીતે રજૂ કરે છે અને ખોટી રીતે અમુક ન્યૂઝમાં પણ બતાવી દે છે. તો અમુક લોકોને બોલવાની તક મળી જાય છે. તમે પણ જોશો જુઓ, તો એ હું જે તમને કહે છે પછી કે કહું છું. પહેલા જે પણ લો મિનિસ્ટર રહ્યા, રામ જેઠમલાની, અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, કપિલ સિબ્બલ, અશોક સેન, મોટા મોટા આ લોકો પ્રેક્ટિસિંગ લોયર હતા. તમે આંબેડકર સાહેબનું નામ ભૂલી ગયા છો. હા, બાબા સાહેબ આંબેડકર. તો આ બધા કાનૂન મંત્રી પ્રેક્ટિસિંગ લોયર હતા. તેઓ જાણતા હતા કે સુપ્રીમ કોર્ટ કેવી રીતે કામ કરે છે, વકીલ શું કામ કરે છે. તે એમ કહે છે કે આમને કંઈ ખબર તો છે નહીં. આ એ વરરાજા છે જે ઘોડી નથી ચડ્યા ક્યારે. જે પણ આજ સુધી આ દેશના લો મિનિસ્ટર બન્યા છે એ કાયદાની રીતે એમનું ઘણું જ્ઞાન પ્લસ એનો અનુભવ રહ્યો છે. તો અમુક લોકોને આ તકલીફ જરૂર થઈ રહી છે કે એક એવો નવો માણસ જેને લો વિશે વધારે ખબર નથી પણ હવે એ લો વિશે વાત કરે છે. આ બધા નથી કહેતા જજીસ, પણ 99% જજીસ મારા પક્ષમાં જ વિચારે છે. મને ખબર છે, એક બે ટિપ્પણી કરી શકે છે, પણ અમુક વડીલ છે જે બીજી આઈડિયોલોજી કે બીજી પોલિટિકલ પાર્ટીથી જોડાયેલા છે અને મોટા વકીલ છે. તકલીફ એમને વધારે છે કે એ તો કહે હું છે લો કે મિનિસ્ટર ભાઈ બની ગયો. એક ગામથી આવ્યો, એવું ગામ જ્યાં ન તો વીજળી છે ન તો પાણી, જી. એક ટ્રાયબલ એરિયાથી આવ્યો. હવે એ અમને કહેશે કે કાયદો શું છે? એ વાત તો સાચી છે કે હું તો ઘણું નાનું ગામ અને જ્યાં કંઈ પણ નહીં હતું. મોદીજીના પ્રધાનમંત્રી બનવા પહેલા આખરે અમારે ત્યાં લગભગ 80% એ વિસ્તારોમાં ન તો રસ્તાઓ હતા, ના તો પાણીની વ્યવસ્થા હતી, ના તો વીજળી કંઈ પણ નહોતું. ત્યાંથી હું આવ્યો છું. તો એટલે એમને લાગે છે કે હું જે કહી રહ્યો છું એ એમને ગળે નથી ઉતરતું અને એ વિચારે છે કે એ વર્ષો વર્ષ 50 વર્ષ 60 વર્ષથી કાયદાનું ભણીને એ દેશની અદાલતમાં કામ કરી રહ્યા છે અને એ નવો માણસ આટલો દૂરથી આવીને સરકારના પક્ષમાં વાત કરે છે. તો આ એમના વિચારોમાં પ્રોબ્લેમ છે. એટલે અમુક લોકો કહે છે કે સંસદમાં 2-3 સિનિયર એમપીઝ અને કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી લોકોએ કહ્યું છે કે લો મિનિસ્ટર નવો છે અને કંઈ ખબર નથી. તો ઠીક છે, હું નવો છું તો નવી નવી વાતો સાંભળવા મળશે મને. પણ દેશના ઇતિહાસમાં પહેલા એવા કોઈ કાયદા મંત્રી નથી થયા, એવા કોઈ લો મિનિસ્ટર નથી થયા જેમણે જ્યુડિશરી પર આ રીતે હુમલો કર્યો હોય. જે મારે કહેવી જોઈએ, જો હું એ વાતને યોગ્ય રીતે કહી રહ્યો છું, એને હુમલો નહીં માનવો જોઈએ. અને જ્યુડિશરીને આપણે સૌ માન્યતા આપીએ છીએ. અને ભારતનું લોકતંત્ર જો મજબૂતાઈથી ચાલી રહ્યું છે, એનું એક મોટું કારણ છે કે ભારતની જે ન્યાય પ્રણાલી છે, જ્યુડિશિયલ સ્ટ્રક્ચર છે, એ મજબૂત છે, રોબસ્ટ છે. અને એટલે હું કહું છું કે જ્યુડિશરીનું જે કામ જે છે, કામકાજમાં હું હસ્તક્ષેપ નહીં કરું. અને જ્યુડિશરી પણ એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચરના કામકાજમાં હસ્તક્ષેપ ના કરે. વચ્ચે એક લક્ષ્મણ રેખા જે દોરેલી છે, સંવિધાનથી આપણને એ મળેલી છે, એને કોઈ પાર નહીં કરે તો એ દેશને માટે ભલું થશે. તમે જરા વધારે જ લાંબી લક્ષ્મણ રેખા દોરી દીધી છે. જુઓ, મારી પાસે પાછલા 7-8 દિવસોના સમાચાર પત્રો, અલગ અલગ રાજ્યોના છાપા છે, જેની હેડલાઇન શું છે? સુપ્રીમ કોર્ટે સંવિધાનને હાઇજેક કર્યું, કિરણ રિજિજુ. અમુક લોકો પોતાને સંવિધાનની ઉપર સમજે છે, કિરણ રિજિજુ. કિરણ રિજિજુનો જજો પર નિશાનો. કિરણ રિજિજુએ કહ્યું કે જજ ચૂંટણીઓ નહીં લડી શકે. કિરણ રિજિજુએ કહ્યું કે આઈબી અને રોની રિપોર્ટ સાર્વજનિક કરવું ગંભીર ચિંતાનો વિષય છે. કિરણ રિજિજુએ કહ્યું સુપ્રીમ કોર્ટ રોંગ છે.
જો હું વાંચતો રહીશ તો સાંજ થઈ જશે એટલી હેડલાઇન્સ છે. અને તમે કહો છો હુમલો નથી કરતા? એવું છે રજતજી. મોદીજીના નેતૃત્વમાં સરકાર 8.5 વર્ષ પાર કરી ગઈ છે. અને 8.5 વર્ષોમાં એક એવું ઉદાહરણ તમને નહીં મળશે, જે અમારી સરકારે જ્યુડિશરીના અધિકારને ઘટાડવા માટે કે જ્યુડિશરીને નીચે બતાવવા માટે કોઈ કામ કર્યું હોય. મેં જેટલી પણ વાતો કહી છે, એ રિએક્શનમાં કહી છે. મેં મારી જાતને એમ જ હવામાં નથી કહી દીધું. જ્યારે કોઈ વાતો જેમ કે સુપ્રીમ કોર્ટની બેન્ચથી કહેવાયું છે કે સરકાર ફાઇલ લઈને બેઠી છે, તો એનો મારે જવાબ આપવો જરૂરી હોય છે લોકતંત્રમાં, કે અમે ફાઇલ લઈને એમ જ નથી બેઠા. પણ અમે અમારી પ્રક્રિયામાં જે કામ કરવું જોઈએ એ કરી રહ્યા છીએ. તો કોર્ટે પણ વિચારવું જોઈએ, અમારે પણ વિચારવું જોઈએ કે આવી વાતો ન કહે, કે જેનાથી ખોટો મેસેજ લોકોની ઉપર જાય છે અને પહેલા લોકો તો ખોટું સમજે છે. પહેલા તો કોઈ લો મિનિસ્ટર જવાબ નહોતા આપતા સુપ્રીમ કોર્ટને. તમે એકલા એવા વિરલ આવ્યા છો. હા? નહીં. પહેલા પણ જવાબ આપતા હતા અને પાર્લામેન્ટની ચર્ચામાં પણ લગભગ લેતા હતા. અને હું પોતે પાર્લામેન્ટમાં બોલું છું કે જ્યારે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ જ્યુડિશરી પર ચર્ચા કરે છે લોકસભામાં, રાજ્યસભામાં, તો આવી ભાષાનો પ્રયોગ નહીં કરે જેનાથી જ્યુડિશરીને નુકસાન થાય. હું તો પોતે કહું છું. પણ અમુક વસ્તુઓ જે કોર્ટ તરફથી અને કોર્ટના જજોની તરફથી કોઈ પબ્લિક પ્લેટફોર્મ કે અમુક જગ્યાએ કહેવાયું હોય, એ જે સરકારના પ્રતિ એ જે અનુકૂળ નથી, તો હું એને ઘણી જ સરળ રીતે એને ક્યાં તો જવાબ આપું છું, ક્યાં તો સ્પષ્ટીકરણ કરું છું. તો એને હું ન્યૂઝપેપરમાં આવે છે, પણ મારી એ ક્યારેય મનસા નથી હોતી કે હવે હું ખોટી તમને વાતો સરળ કરું. રીતે એક બે એક્ઝામ્પલ બતાવું છું. સુપ્રીમ કોર્ટના કોલિજિયમે રેકમેન્ડ કર્યું સૌરવ કૃપાલને હાઈકોર્ટમાં જજ બનાવવા છે. તમે એમની પાછળ આઈબી અને રો લગાડી દીધી. જે જજીસની અપોઇન્ટમેન્ટની પ્રોસેસ જે છે, આ ઘણું જ સંવેદનશીલ પણ છે અને ઘણી એવી બાબતો પણ છે જે આપણે પબ્લિક પ્લેટફોર્મ પર ચર્ચા નહીં કરી શકીએ. તો હું એ પ્રક્રિયાની તો ચર્ચા નહીં કરું. પણ સરકાર જે પણ નિર્ણય લે છે કે જે કોઈ પણ પગલાં ભરે છે, એ સમજી વિચારીને જ અને એક પોતાની એક પોલિસી પ્રમાણે જ કામ કરે છે. ને તો એને ના તો અમારી તરફથી કે ના તો જ્યુડિશરી તરફથી આવી વસ્તુઓને પબ્લિક ડોમેનમાં ન નાખવી જોઈએ. પણ આ તો એમણે પબ્લિક ડોમેનમાં લાવી દીધું ને. એમણે કહ્યું કે સરકાર સૌરવ કૃપાલને એટલે જજ અપોઇન્ટ નથી કરી રહી કેમ કે એ સેમ સેક્સના સપોર્ટર છે. અને પછી એ પણ કહ્યું કે એમનો જે બોયફ્રેન્ડ છે, એમનો જે સાથી છે, પાર્ટનર છે, એ એક સ્વિસ સિટીઝન છે, એટલે એમને જજ નહીં બનાવે. આ બધી વાતો સુપ્રીમ કોર્ટના કોલિજિયમ પબ્લિક ડોમેનમાં લાવ્યા છે. હું મારા તરફથી આના પર પ્રતિક્રિયા આપવા નથી માંગતો, કારણ કે જ્યારે મને કહેવું હશે જે ફોરમમાં એઝ અ લો મિનિસ્ટર અને મારી ઉપરના મારા નેતા આદરણીય પ્રધાનમંત્રીજી બેઠા છે, એમના વિચાર અને એમના ગાઈડન્સ મુજબ જ અમે લોકો કામ કરીએ છીએ. અને ઘણી એવી વસ્તુઓ જે છે, અ, અ, આપકી અદાલતમાં આવ્યો છું, મને સારું લાગે છે, પણ હું તો એ વાતોને કહી નહીં શકું હવે. પણ તમે તો કહ્યું ને કે જજીસે આઈબી રોની રિપોર્ટ પબ્લિક નહોતી કરવી જોઈતી અને એ એમ કહે છે કે આ તો ટ્રાન્સપરન્સી છે, આમાં શું પ્રોબ્લેમ છે? ટ્રાન્સપરન્સીનો માપદંડ અલગ અલગ હોય છે. હવે દેશહિતમાં અમુક વસ્તુઓ જે છે, જે લોકોની સામે આપણે નહીં કહેવી જોઈએ, તો એ નહીં કહેવી જોઈએ. અને લોકોના હિતમાં જે વસ્તુ કહેવી જોઈએ એને છુપાવી નહીં જોઈએ. એ વસ્તુ ક્લિયર છે, કઈ વસ્તુ કહેવાની છે, કઈ નથી કહેવાની. જો આજે આપકી અદાલતમાં જનતા પણ છે, તક પણ છે, રિવાજ પણ છે, કહી દો. નહીં, આપણે ત્યાં આપકી અદાલતમાં જેટલા લોકો આવ્યા છે, હું આ વાત કહી શકું છું, ઘણો ક્લિયરલી હું કહી શકું છું કે એ જ મને કહેશે કે જે દેશના હિતમાં નહીં કહેવું જોઈએ એ નહીં કહો. એ જ કહેશે કે નહીં કહો. પણ જજીસને એ લાગે છે કે સરકાર સુપ્રીમ કોર્ટમાં જજીસની અપોઇન્ટમેન્ટમાં ઇન્ટરફિયર કરવા ઈચ્છે છે, પોતાની પસંદના જજ અપોઇન્ટ કરવા ઈચ્છે છે. જો સંવિધાનમાં તો ઘણું સ્પષ્ટ છે કે જજીસની અપોઇન્ટમેન્ટ 93 સુધી તો સરકાર જ કરતી હતી અને સંવિધાનમાં પણ એ જ લખ્યું છે. હું આ ચર્ચામાં નહીં જઈશ. એ સંવિધાનમાં જ ક્લિયરલી લખ્યું છે. આમાં તો બધા ભણેલા ગણેલા લોકો છે. તમે
સંવિધાન ખોલીને જોઈ લો કે જજીસની અપોઇન્ટમેન્ટ કેવી રીતે કરે છે અને કોણે કરવી જોઈએ. પછી પરિભાષા બદલી દેવામાં આવી છે 93માં. પછી સુપ્રીમ કોર્ટે પોતે પોતાના હાથમાં લઈ લીધું અને કોલેજિયમ બનાવ્યું. હાઈકોર્ટ જજીસ માટે 3 મેમ્બર અને સુપ્રીમ કોર્ટ માટે 3 મેમ્બર અને હાઈકોર્ટમાં ત્યાંથી નામ મોકલવા માટે 3 મેમ્બર કોલેજિયમમાં. 93માં આની પહેલા શરૂઆત થઈ અને 98માં આનો વિસ્તાર થઈ ગયો હતો. વ્યવસ્થા કોર્ટ ઓર્ડરથી બદલાઈ દેવામાં આવી હતી. અને હવે એના પર હું શું કહું છું કે આ તો દેશના લોકોને જ કહેવાનું છે કે ના, હવે ઠીક પ્રોબ્લેમ કર્યું ત્યારે છે કે થાય નથી છે કર્યું. જ્યારે તમે કહો છો કે જજ ચૂંટણી નથી લડતા, તો એમની અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. ઠીક છે, ચૂંટણી નથી લડવાની એ તો સંવિધાનમાં લખેલું છે કે જો જજોની એ ચૂંટણી નથી લડવાની અને અપોઇન્ટમેન્ટ કે માધ્યમથી જે જજ બને છે. ઘણા લોકોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ કે તમે લોકતંત્ર છે અને લોકતંત્રમાં કોઈ રાજા તો નથી હોતા જેના પર સવાલ નહીં ઉઠાવી શકાય. લોકતંત્રમાં હું તમને રજતજી ક્લિયરલી કહેવા માંગુ છું કે લોકતંત્રમાં માલિક જનતા હોય છે અને સંવિધાન આપણું સૌથી એક એવું પુસ્તક છે જેને સૌએ માનવું જોઈએ. આ પવિત્ર પુસ્તક છે. મેં તો કહ્યું કે જજોની ચૂંટણી તો થતી નથી, પણ જજીસ પણ એવું વિચારે કે એમનું કામકાજ સારું હોય કારણ કે જનતા જોઈ રહી છે. મેં આ સંદર્ભમાં કહ્યું હતું. અને સાથે સાથે એ પણ કહી દીધું કે એ જજીસે સંવિધાનને હાઇજેક કરી લીધું છે. આ હું જ્યારે લો મિનિસ્ટર ન હતો બન્યો એના પહેલા પણ આ ચર્ચા થઈ હતી અને જ્યારે હું મંત્રી જ ન હતો બન્યો, હું ઓપોઝિશનનો એમપી હતો, ત્યારે પણ હું આ વાત સાંભળતો હતો કે સુપ્રીમ કોર્ટે ઘણા પાર્લામેન્ટના પાવરને પોતાના હાથોમાં લઈ લીધા. આ હું નવી વાત નથી કહી રહ્યો અહીંયા. આ વાત ચાલતી આવી છે અને એ જ આજકાલ વધારે સાંભળવા મળે છે. નવી વાત એ છે કે તમે જ્યુડિશરીને કંટ્રોલ કરવા ઈચ્છો છો. કંટ્રોલ કરી જ નહીં શકું અને વિચારવું પણ નહીં જોઈએ. એટલે જ તો મેં તમને કહ્યું ને, મોદીજીએ 8.5 વર્ષમાં જ્યુડિશરી માટે જે કામ કર્યું છે, જજીસની ફેસિલિટી વધારી દીધી, કોર્ટ રૂમ્સ બનાવવા માટે, લોયર્સ હોલ બનાવવા માટે પૈસા પહેલા મુશ્કેલીથી 1,000-2,000 કરોડ પણ મુશ્કેલથી મળતા હતા. આગલા 4.5 વર્ષમાં ખર્ચો કરવા માટે 9,000 કરોડ નીચેની અદાલતોમાં અલગ અલગ ફેસિલિટી સેન્ટર બનાવવા માટે આટલા પૈસાની ફાળવણી પણ કરી ચૂક્યા છે. જે મોદી સરકારે જ્યુડિશરી માટે જે કામ કર્યું છે એનું અડધું પણ પૂર્વ કોઈ પણ સરકારે નથી કર્યું. એના પછી અમારા પર જ આરોપ લગાડે છે કે અમે જ્યુડિશરી પર કબજો કરવા માંગીએ છીએ. આ વિચારવું પણ ખોટું છે અને જો કોઈ આવું કહે છે તો એના વિચારમાં જરૂર હશે. કારણ કે રજતજી, તમને ખબર હશે, કમિટેડ જ્યુડિશરીનો જે આર્ગ્યુમેન્ટ આ દેશમાં પહેલીવાર ઇન્દિરા ગાંધીજીના સમયમાં આવ્યો હતો અને એ સમયે જજોની સિનિયોરિટીને પણ સુપરસેશન કરીને જુનિયર જજને સિનિયર જજ બનાવવામાં આવતા હતા. ઇમરજન્સી લાગુ કરી હતી, જ્યુડિશરીને કંટ્રોલ લાવવામાં આવતી હતી અને એ લોકો અમને લોકોને કહે છે કે જ્યુડિશરીને કંટ્રોલ કરવા ઈચ્છે છે. આજે જણાવો એક ઉદાહરણ જ્યાં અમારી સરકારે જ્યુડિશરીની વાતોને અમે નહીં માની અથવા જ્યુડિશરીને અમે ખોટી રીતે અને નીચે બતાવવાનું કંઈ કામ કર્યું હોય. મને હું કહો આપું તમે. તમને ઉદાહરણ. જણાવો કોઈ ઉદાહરણ હોય તો. કિરણ રિજિજુ, લો મિનિસ્ટર. તમે કહ્યું કે જજીસે સમજી વિચારીને બોલવું જોઈએ. જજીસે જજમેન્ટની વાત કરતા પહેલા આમ તેમ કોમેન્ટ નહીં કાપવા જોઈએ. આ ઓલ્ડ વિઝડમ છે. અ જજ સ્પીક્સ ટુ હિઝ જજમેન્ટ. કારણ કે જે કોર્ટનો નિર્ણય એ અંતિમ હોય છે, જ્યાં સુધી મોટી કોર્ટ એને રિવ્યુ નથી કરતી તો કોર્ટનો નિર્ણય ફાઇનલ છે. એટલે કોર્ટમાં જે જજમેન્ટ આપે છે જે જજ સાહેબ, એ જજમેન્ટમાં નથી લખતા અને કઈ બીજી ટિપ્પણી આપશે તો એ યોગ્ય વાત નથી. તો આ તો એઝ અ લો મિનિસ્ટર મારે કહેવું જ જોઈએ. તમે એમને કહો છો કે સુપ્રીમ કોર્ટના જજીસને બેલ એપ્લિકેશન સાંભળવાની શું જરૂર છે? કેમ ટાઈમ વેસ્ટ કરો છો? નહીં, મેં એવું નથી કહ્યું કે સુપ્રીમ કોર્ટ બેલ નહીં સંભળાવવી જોઈએ. મેં એમ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સર્વોચ્ચ આપણા દેશની ન્યાયાલય છે, ત્યાં મોટા મુદ્દા જે હોય છે એને જે કોન્સ્ટિટ્યુશનલ મેટર છે, સંવિધાનિક મુદ્દાઓ છે, એના પર વધારે ધ્યાન આપે તો વધારે સારું છે. અને બેલ એપ્લિકેશન જો ઘણી ઇમ્પોર્ટન્ટ બેલ છે, હ્યુમન રાઇટ્સનો ઇસ્યુ છે, લિબર્ટીનો ઇસ્યુ હોઈ શકે છે અથવા કોઈને ફાંસી આપવાનો મામલો હોઈ શકે છે, આવા મુદ્દા જ્યારે હોય છે એની બેલ સાંભળી શકે છે. પણ તમે 420ના કોઈ બેલનો મુદ્દો છે એ પણ સુપ્રીમ કોર્ટમાં જશે તો સુપ્રીમ કોર્ટનો સમય બરખરાબ થઈ જશે. આ દ્રષ્ટિથી મેં કહ્યું હતું.
મેં ક્યારે નથી કહ્યું કે સુપ્રીમ કોર્ટ બેલ પિટિશન નહીં સંભળાવી જોઈએ. જુઓ, એટલે જ તો મોટા મોટા વકીલ જે છે એ કહે છે કે આમને કાયદાની કોઈ સમજ નથી. જસ્ટિસ કૃષ્ણ અય્યરે લખ્યું, બેલ નોટ જેલ ઇઝ ધ રૂલ. રૂલ નથી. આ એક માનવામાં આવે છે કે આ પ્રિન્સિપલથી જોવાવું જોઈએ કે પહેલા બેલ મળવાનો અધિકાર છે, નહીં તો પછી જેલ થશે. આ એક લીગલ વિઝડમની એક વાત છે. આ કોઈ રૂલ એવું તો છે નથી. હવે આજ તો સુપ્રીમ કોર્ટના જજીસને લાગે છે કે એક માણસ એવા ગામથી આવ્યો જ્યાં ગાડી નહોતી, રસ્તાઓ નહોતા, એ કહેશે કે એમણે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ. નહીં, આ જજ જે લોકો નથી એવું કહેતા જે તમે કહી રહ્યા છો. આ અમુક કોંગ્રેસ અને અમુક પોલિટિકલ પાર્ટીના જે મોટા વકીલ છે એ પાર્લામેન્ટ પણ ચલાવવા ઈચ્છે છે અને કોર્ટ પણ ચલાવવા ઈચ્છે છે. એ લોકો આ વાત કહે છે અથવા ઉકસાવે છે બીજાને કહેવા માટે. કોંગ્રેસના મોટા નેતા છે જયરામ રમેશ, એમણે કહ્યું કે કિરણ રિજિજુ જ્યુડિશરીને ધમકાવે છે. આ પોઈઝન પિલ ફોર જ્યુડિશરી છે. એટલે કિરણ રિજિજુ ન્યાયપાલિકા માટે ઝેરની ગોળી છે. તમે રજતજી ખુલ્લા કેમેરામાં જજ સાહેબ તો કંઈ કહેશે નહીં. તમે કેમેરો બંધ કરીને ક્યારેક કોઈ જજની સાથે વાત કરો. મારા જે કામકાજ કે મારી જે કામ કરવાની રીત છે, કોઈ પણ જજને પૂછો કે એમને પરેશાની છે કે. બધા જજને જ્યારે અમે મળીએ છીએ અમે એને જ એ રૂપે જોઈએ છે કે એ એક બે માણસો પરસ્પર મળે છે, કઈ રીતે વર્તન કરવું જોઈએ. અમે કોઈ એરોગન્સી, કોઈ ધમકાવાવાળો એવો કોઈ માણસ તો હું છું નહીં. તો આ કોંગ્રેસ પોતાની રીતે વિચારીને બોલે છે. આ જજ નથી કહી રહ્યા, આ જ્યુડિશરી નથી કહી રહ્યા, આ કોંગ્રેસ જ કહી રહી છે આ વાતો. તમારા હજી એક મિત્ર છે અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલ કહી રહ્યા હતા કે બીજેપીએ બધા ઇન્સ્ટિટ્યુશન્સ પર તો પહેલા જ કબજો કરી લીધો છે, સીબીઆઈ પર, ઈડી પર. હવે જ્યુડિશરી પર પણ, ન્યાયપાલિકા પર પણ કબજો કરવા ઈચ્છે છે કિરણ રિજિજુ. સૌથી પહેલા તો તમે અરવિંદ કેજરીવાલની વાતને સિરિયસલી ના લો. એ એમ જ કહેવા માટે કહી દે છે અને એમને કદાચ યાદ પણ નહીં રહેતું હોય કે એમણે આવી વાતો કરી હતી. એ જ અરવિંદ કેજરીવાલ પહેલા મુખ્યમંત્રી બન્યા પહેલા કહેતા હતા કે સંવિધાનને નથી માનતા. એ એક રીતે અનાર્કિસ્ટની માનસિકતા રાખવાવાળા છે અને કંઈ પણ લેવા દેવા વગરની વાત કર્યા કરે. એમનું જ્યારે અમે મળીએ છીએ એકબીજાને, હવે તો મુખ્યમંત્રી છે તો અમે લોકો મળીએ છીએ તો સારી રીતે વાતો થાય છે. મને નવાઈ લાગે છે કે વાત કરવામાં, જોવામાં તો ભલો પડો માણસ છે, પણ બહાર જઈને આવી બધી વાતો કેમ કહી દે છે. અને રાહુલ ગાંધી રાહુલ તો ગાંધીનું કહે છે નામ કે તમે જ્યુડિશરી પર કબજો કરી રહ્યા છો, તમે જ્યુડિશરીને કંટ્રોલ કરવા ઈચ્છો છો અને જ્યુડિશરી તમારી ફેવરમાં બધા નિર્ણય આપે છે. હું તમને એક વાત કહી શકું છું. એમને જે ચીટ લખીને આપે છે, જે વાતો કહેવા માટે એમના જે એડવાઇઝર્સ જે છે કહે છે એ જ કહે છે. જો ત્યાંથી ભટકી ગયા તો એ ફસાઈ જશે અને એમની પાર્ટી બચાવવામાં 24 કલાકનો ટાઈમ લગાડે છે. એટલે લોકો શું નામ આપે છે, પણ હું તો સન્માન આપું છું. એ સાંસદ છે અને કોંગ્રેસ લીડર છે તો અમે એના સન્માન આપીએ છીએ. પણ એ જે વાતો કરે છે, મને લાગે છે કે બીજેપીને નુકસાન નહીં, દેશને નુકસાન જરૂર થાય છે એમની વાતોથી. અને કપિલ સિબ્બલ, એ તો લો મિનિસ્ટર રહી ચૂક્યા છે. એ કહે છે કે કિરણ રિજિજુને ના તો કાયદો ખબર છે, ના તો સુપ્રીમ કોર્ટ ખબર છે, ના તો વકીલ કેવી રીતે કામ કરે છે એ ખબર છે, અને બની ગયા લો મિનિસ્ટર. કપિલ સિબ્બલજી તો વરિષ્ઠ છે. એમણે 4 મહિના પહેલા એક વક્તવ્ય આપ્યું હતું. એમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટથી ભરોસો ઉઠી ગયો છે. જે માણસ કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટને નથી માની રહ્યા, એ મારા પર આરોપ લગાવી રહ્યા છે. તો એમની પાસે તો આ રીતની વાતો કરવાનો હક છે જ નહીં. એ જે એમને પૈસા આપે છે, જે એમનો કેસ લડે છે, એમની જે શબ્દ બોલે છે, એ પોતાનો ઇન્ડિપેન્ડન્ટ વ્યૂ નથી આપતા. હું અન્ય વકીલો પર કટાક્ષ નથી કરી રહ્યો, પણ હું માત્ર સિબ્બલ સાહેબને જ કહી રહ્યો છું કે હું ભલે ગામથી આવ્યો છું, પણ મારી પાસે વિચારવાની એક ક્ષમતા છે અને મોદીજીએ વિશ્વાસ કર્યો છે તો કંઈક વિચારીને જ ભરોસો કર્યો છે મારી ઉપર.
હા, પણ આ મોટા મોટા વકીલોને લાગે છે કે તમે જે અંગ્રેજી બોલવાવાળા વકીલ છે એમની પાછળ પડ્યા છો. તમારું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં પણ રિજનલ ભાષા હોવી જોઈએ. રજતજી, હું એટલે કહી રહ્યો છું કે તમે લોકો અંગ્રેજી બોલતા હશો, અમુક લોકો ખોટું નહીં લગાડતા. જે લોકો અંગ્રેજી વધારે સારું બોલે છે એની કોર્ટ ફીસ ઘણી વધારે હોય છે. એને 20, 30, 40 લાખ મળતા હોય છે. અને જે હિન્દી બોલે છે એને ઘણા ઓછા પૈસા મળે છે. આપણા ભારત દેશમાં આવી પ્રથા કેમ છે? એટલે મેં કહ્યું હાઈકોર્ટ્સમાં પણ અને સુપ્રીમ કોર્ટમાં પણ તો છે જ. રિજનલ ભાષા, ભારતીય ભાષાઓમાં, હિન્દીમાં, તમિલમાં, તેલુગુમાં, બંગાળીમાં, મરાઠીમાં, પંજાબીમાં, જે પણ ભારતીય ભાષા છે એમાં પણ વાટાઘાટ કેમ ન થવી જોઈએ કોર્ટમાં? અંગ્રેજી જ કેમ હોવી જોઈએ? એટલે આદરણીય મોદીજીએ 2015માં એક મંત્ર આપ્યો કે ભારતીય ભાષાને ભારતીય કોર્ટમાં કઈ રીતે આગળ લઈ જવી જોઈએ એના પર વિચારવું જોઈએ. તો એક કમિટી બની જસ્ટિસ બોબડેની સાથે, જે ફોર્મર ચીફ જસ્ટિસ છે ભારતના. એમના નેતૃત્વમાં કમિટી બની છે, મારી સાથે વાતચીત થઈ છે અને અમે લોકો એક વોકેબ્યુલરીનો એક બનાવી રહ્યા છે, એક ડેટા બેંક બનાવી રહ્યા છે. અને ભારતીય ભાષાઓમાં જે મેઇન પોઈન્ટ્સ છે કે પછી મેઇન વર્ડ્સ છે, કોમન કેવી રીતે વાપરવા જોઈએ એને પણ ચિહ્નિત કરવામાં આવી રહ્યા છે. અને આગળ જઈને અમારું એ માનવું છે કે સુપ્રીમ કોર્ટ પણ એ વાતને એગ્રી કરે છે. હવે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સાહેબ પણ અમારી સાથે વાતચીત કરી હતી અને જેટલા જૂના જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટના, અલગ અલગ ભાષાઓમાં ટ્રાન્સલેશન કરીને પબ્લિક માટે અવેલેબલ કરી રહ્યા છે. અને ધીરે ધીરે અમે ટ્રાન્સલેશનની વ્યવસ્થા પણ કરીશું. કોવિડના સમયમાં પણ તમે જોયું હશે કે કોર્ટ ચાલતી હતી. કેમ કે એ જે ટેકનોલોજીનો, ઓનલાઈન પ્રોસેસનો, વિડીયો કોન્ફરન્સનો જે ડિજિટલ ઇન્ડિયાનું કેમ્પેઇન છે મોદીજીએ ચલાવ્યું હતું, એના હેઠળ જ આપણી કોર્ટને મજબૂત કરવામાં આવી. ત્યારે જ તો કોવિડના સમયમાં પણ ભારતીય કોર્ટ કન્ટિન્યુઅસલી ચાલતી રહી. જુઓ, મોટા મોટા વકીલ એ કહે છે કે કિરણ રિજિજુએ તો પ્રેક્ટિસ કરી નહીં, એમણે તો પૈસા કમાયા નહીં, હવે અમારા પેટ પર લાત મારી રહ્યા છે. નહીં. હું તો ઈચ્છું છું કે દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, આર્થિક મહાશક્તિ બની રહ્યો છે, બની પણ ગઈ છે એક દ્રષ્ટિથી, તો એમાં કામ વધશે અને કેસીસ પણ વધવાના છે. અને વધારે મેટર જ્યુડિશિયલ રિવ્યુ માટે આવશે તો એટલા જ વકીલોને તક મળશે ને. તો વકીલોને વધારે કામ મળવું જોઈએ, એ મારો મત છે. હું એની વિરુદ્ધ છું કે બધું કામ અમુક જ એડવોકેટની પાસે જાય, એનો હું વિરોધ કરું છું. એટલે મેં કહ્યું કે સિનિયર્સ લોયર્સ જે છે એમણે પોતાના કેસીસને જુનિયર્સને પણ વહેંચવા જોઈએ. કોવિડના સમયમાં કોઈ દિવસ અમુક જજ એક જ દિવસમાં 2 કરોડ 3 કરોડ પણ કમાય છે. એક દિવસમાં એક લોયર, જજ નહીં. એક લોયર, હા, હું જજની હા. વાત નથી કરી રહ્યો, જજીસ વિશે બોલવું પણ નહીં જોઈએ. એક લોયર આટલું કમાય છે અને ઘણા એવા લોયર છે જેને દિવસમાં 10 રૂપિયા પણ નથી મળતા. આ ઠીક નથી. એટલે મેં કહ્યું કે બધા જે સ્પેશિયલી જે નાના જુનિયર લોયર્સ છે એમને પણ તક મળવી જોઈએ. તો ભારતીય ભાષાઓમાં જો ચર્ચા થશે કોર્ટમાં તો કામ બધાને મળશે. જનતામાંથી સવાલ પૂછવા માંગો છો લો મિનિસ્ટ્રી રિલેટેડ? સર, અત્યાર સુધી શું રીઝન્સ રહ્યા છે કે આટલા બધા કેસો પેન્ડિંગ છે અને બેટર સોલ્યુશન શું હોઈ શકે કે આગળ ફ્યુચરમાં આ કેસીસ પેન્ડિંગ નહીં રહે અને જલ્દીથી જલ્દી સોલ્વ થઈ શકે? લગભગ 4 કરોડ 90 લાખની આસપાસ આ સમયે આપણા પેન્ડિંગ કેસીસ છે. એને ઓછા કરવા માટે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો ટેકનોલોજીના માધ્યમથી આટલા જે કેસીસ છે એને તરત કઈ રીતે નિકાલ કરી શકાય છે એ રસ્તો શોધી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન એજન્સીઝ હોય છે, પોલીસ હોય છે, વકીલોનો ટાઈમ હોય છે, કેસીસને બેન્ચિંગ કરવા પડે છે, ત્યારે જઈને ડેટ મળે છે, હિયરિંગ થાય છે, ડિસ્પોઝ થાય છે. પ્રક્રિયા લાંબી છે. બીજું એ કે અમે ઓલ્ટરનેટિવ રસ્તા પણ જોઈ રહ્યા છે કે ઘણા એવા કેસીસ છે જે કોર્ટમાં નહીં જઈને પણ મીડિયેશનના મીડિયમથી પણ સુલઝાવી શકાય છે. અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ મેકેનિઝમની પણ અમે શરૂઆત કરી રહ્યા છીએ. આર્બિટ્રેશનની હોય, કોન્સિલેશન હોય. ગામમાં અમુક વસ્તુઓ થાય છે, એ ફેમિલી મેટર છે, એક કમ્યુનિટી લેવલમાં મીડિયેશન કરીને સોલ્વ થઈ શકે છે, કોર્ટ જવાની જરૂરત જ નથી. તો આવા ઘણા રસ્તાઓ છે જે અમે વિચાર્યા છીએ. અને કોર્ટના જે અલગ અલગ સ્તરમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, લોઅર જ્યુડિશરી અમે વાતચીત કરીએ છીએ. અને મારું એ માનવું છે કે જે રીતે પ્રધાનમંત્રીજી સપોર્ટ આપી રહ્યા છે અને જ્યુડિશરી પણ પ્રોએક્ટિવ છે, અમે તાલમેળ કરીને આ જે પેન્ડન્સી છે,
આને અમે જરૂર ઘટાડીશું, પણ તમે એક વાત સમજી લો સરજી, આજકાલ જો એક જજ એક દિવસમાં 100 કેસ ડિસ્પોઝ કરે છે, 200 કેસ નવા આવી જાય છે, તો કેસીસ ડિસ્પોઝલ ફાસ્ટ થઈ રહ્યા છે, પણ રજિસ્ટ્રેશન નવા કેસનું બમણી ઝડપથી આવી રહ્યું છે, એટલે પેન્ડન્સી વધી રહી છે, પણ ડિસ્પોઝલ કરી રહ્યા છે, ઘણા ફાસ્ટ થઈ રહ્યા છે, પણ આટલું જ પૂરતું નથી, આપણે ઘણી ઝડપથી આગળ કામ કરવાનું કિરણજી, રહેશે વધુ જ. પ્રોબ્લેમ થાય છે જ્યારે કેસીસ એડજર્ન થાય છે. જનતા કહે છે હા. તારીખ પર તારીખ, હા. તારીખ પર તારીખ, તારીખ પર તારીખ. આ તારીખને ઓછી કરવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અમારી વચ્ચે ઘણા લેવલ પર વાતો થઈ ગઈ છે. જેટલી જલ્દી થઈ શકે છે ડેટ જલ્દી આપવી જોઈએ અને હિયરિંગ જલ્દી થાય, એમાં કોઈ ડિલે ન થવું જોઈએ. ક્યારેક શું થાય છે ને કે વકીલ જાતે જ ડેટ લઈ લે છે કે આને આવતી તારીખ હિયરિંગ કરવામાં આવે. તો હું કોઈ સ્પેશિયલ નથી કરી રહ્યો, પણ ક્યારેક મટીરિયલ સપોર્ટ નથી મળતો, ક્યારેક ઇન્વેસ્ટિગેશન સપોર્ટ કહે છે કે મેં મારી ચાર્જશીટ તૈયાર નથી કરી, અથવા ઘણા કારણો હોય છે. ક્યારેક વિટનેસ આવતા નથી, વિટનેસને શોધવા પડે છે, તો વિટનેસ નહીં આવે તો કેસ ફરી પોસ્ટપોન થઈ જાય છે, આગળની ડેટ પર જતા રહે છે. ઘણી વાતો છે, ઘણા કારણ છે. આ આખું જે આને એક સૂત્રમાં બાંધીને સોલ્યુશન કાઢી શકાય છે. અહીંયા સોલ્વ કરીશું એક વસ્તુને, બીજી વસ્તુ આપણને નહીં જોઈશું, તો પછી વાત તો ફરી ફસાઈ એક જશે. બીજી વસ્તુ તમે બતાવી હતી જજીસને. તમે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં રજાઓ ઘણી હોય છે. જજ કો- ઘણી રજાઓ લે છે. કોર્ટમાં એ વાત સાચી છે કે રજા હોય છે. એમને ગમી નહોતી આ વાત? નહીં, આ એમ નથી કહ્યું. રજતજી, તમને હું ફરીથી ક્લિયર કરવા ઈચ્છું છું આપણી આ જનતાની સામે. જ્યુડિશરી જે કોર્ટના જજ ઘણી રજા લે છે અને વેકેશન પર જાય છે, એ મેં નથી કહ્યું. આ સવાલ આવ્યો હતો રાજ્યસભામાં. કોંગ્રેસના એમપીએ સવાલ કર્યો કે જજીસ આટલી લાંબી રજા પર કેમ જાય છે? તો મેં કહ્યું કે આ પ્રથા છે, વ્યવસ્થા બનાવેલી છે. અને એક વાત તમને હું કહેવા માંગુ છું, અમે લોકો એક જજ કેટલી મહેનત કરે છે કે આ આપણે લોકો જોતા નથી. હું સાચા આપને કહું છું, ભારતના એક જજ જેટલી મહેનત કરે છે, દુનિયામાં કોઈ જજ આટલી મહેનત નથી કરતા. બાકી દેશોમાં, અમેરિકા દેશમાં એક જજ એક દિવસમાં એક કેસ જુએ છે. આપણા એક જજ 100 કેસ જુએ છે. 50-60 કેસીસ તો મિનિમમ હોય છે. તો આપણા જજોની ઉપર ઘણું પ્રેશર છે. રજાઓની જરૂર હોય છે, કેમ કે એમને પણ થોડું રિલેક્સ થવાનું હોય છે. 24 કલાક કામ કરીને જો નહીં ઊંઘશે તો કોમ્પ્લેક્સ થઈ જશે. માણસની એક લિમિટેશન હોય છે કામ કરવાની, કે કેટલી લાંબી રજા હોવી જોઈએ હું એ નથી કહેતો. થોડી એક બ્રેક તો બને છે જજોને માટે.